પવિત્ર શ્રાવણ માસ શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો મહિનો હોય છે। વહેલી સવારથી જ કચ્છભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે। મંદિરોમાં શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવના દર્શન કરી રહ્યા છે। શ્રાવણના આ પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ભુજના ભૂતનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સંતવાણી, રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। નામાંકિત કલાકારો દ્વારા ભક્તિરસ પીરસવામાં આવે છે। ભક્તો માટે માત્ર પૂજા અર્ચના જ નહીં, પરંતુ અહીં એક ઉત્સવ જેવો માહોલ હોય છે। કેટલાક ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચી રહ્યા છે। શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે। ખાસ કરીને ભુજમાં ભૂતનાથ મહાદેવ મંદિરે દર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ભૂતનાથ સેવા સંસ્થાનના ટ્રસ્ટ અને એક સેવક તરીકે છેલ્લા 16 વર્ષથી અમે આ ભજનનો કાર્ય, રુદ્રાભિષેકનો કાર્યક્રમ બધા કાર્યકરો સાથે મળી સંતવાણી અને રુદ્રાભિષેક સતત ચાલુ હોય છે અને સારા નામાંકિત કલાકારો આવે છે, સામેથી આવે છે, અમને સારો પ્રતિસાદ આપે છે। એમ જ સાંભળવા વાળા પણ એટલા બધા ભૂતનાથે ક્યારે ભજન છે કેના કલાકાર છે રોજ ફોન આવે અને ભૂતનાથ સેવા સંસ્થાના છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ સતત ચાલુ છે ને રહેશે।